આપણી ડૉક્ટર સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ હોમ સાયન્સ કોલેજ એના દ્વારા જે આયોજિત આજનો જે કાર્યક્રમ છે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે એ આવી ઐતિહાસિક વિરાસત ધરાવતું એવું સિટી આપણું જે છે એમાં ઘણા બધા ઐતિહાસિક સ્મારકો આવેલા છે. એમાં આપણે જ્યાં મકબરો, ત્યાર પછી બાઉદ્દીન કોલેજ છે, બાજુમાં નરસિંહ સ્કૂલ છે, ગવર્મેન્ટ ગર્લ્સ હાઈ સ્કૂલ છે, દાતાર છે, ગિરનાર છે, આપણે ઉપરકોટ છે. આવી ઘણી બધી જગ્યાઓ આવેલી છે. એનું સંવર્ધન કરવું, એનું જતન કરવું એ આપણી ફરજ છે. અને આ ધરોહર જે છે, આજે વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે આપણે આટલી સંખ્યામાં જે ઉપસ્થિત થયા એનો ખૂબ ખૂબ હું આભારી અને એમને અભિનંદન આપું છું કે થોડાક માણસોને તો ખબર છે કે આપણી વિરાસત છે એને જાળવી રાખવી જોઈએ. અને આજે જે હેરિટેજ વોકનું જે આયોજન થયું તે સુભાષ કોલેજ સ્પોન્સર તરીકે અને સાથે ખાચર સાહેબ, ચાવડા સાહેબ એમનો પણ હું આભારી છું. નમસ્કાર. આજે વિશ્વ વારસા દિવસ નિમિત્તે ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ અને ઇન્ટેક સંસ્થા દ્વારા હેરિટેજ વોકનું આયોજન થયેલું છે. આ હેરિટેજ વોક આપણા જે સ્થાપત્ય, આપણું જે શિલ્પકલાઓ છે, આપણો જે ઇતિહાસ છે, આપણી જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનું એક પ્રસ્થાન છે. આ હેરિટેજ વોક દ્વારા લોકોમાં એક સંદેશ જે છે કે આપણા ઐતિહાસિક વારસાનું જતન કઈ રીતે કરી શકાય. આપણો જે વારસો છે, વારસા દ્વારા આપણો ભવ્ય ભૂતકાળ હતો, આપણો ભવ્ય ઇતિહાસ હતો અને એ ઇતિહાસને ફરી વખત જાગૃત કરી અને લોકોમાં એક વારસાને જાળવણી થાય એ માટેની ખેવના ઉત્પન્ન કરવાનું છે. આ સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ એક પુરાતન નગર તો છે જ, પણ એક ઐતિહાસિક નગર છે કે જે આપણા ઇતિહાસને, આપણી ધરોહરને જાળવીને બેઠું છે. આજે હેરિટેજ વોકમાં આટલી સંખ્યામાં જે જૂનાગઢના નગરજનો, યુવાઓ જ્યારે આવ્યા છે તો તે એનો પણ આનંદ છે કે યુવાઓમાં પણ આ વિશેની એક જાગૃતિ છે કે ભાઈ આપણા સ્થાપત્યને કઈ રીતે જાળવવું, આપણા ઐતિહાસિક વારસાનું કઈ રીતે જતન કરવું, એ એનામાં એક સંદેશ લોકો સુધી પહોંચશે એનો પણ હું આનંદ વ્યક્ત કરું છું. આજે જ્યારે આ ઐતિહાસિક વારસા દ્વારા અમારા પ્રદ્યુમન ખાચર સાહેબ સમગ્ર જૂનાગઢની જનતાને જાણ કરી અને એને આમ જોડાવાનું આહવાન કર્યું છું, એનો પણ હું આનંદ વ્યક્ત કરું છું. આપ સૌને હું વિનંતી કરું છું કે આપણી બધી કલાઓ, સ્થાપત્ય હોય, ચિત્ર હોય, શિલ્પ હોય, સાહિત્ય હોય, સંગીત હોય, એ બધાનું જતન થાય અને ભારતીય સંસ્કૃતિનો વારસો એ સમગ્ર વિશ્વમાં ઉજાગર થાય તો આપણા ભારતના ભવ્ય ભૂતકાળને, આપણી ભારતની વર્તમાનને અને ભવિષ્યના ભારતના સૌને દર્શન થશે.